માતાજી મિત્રો 365 એવરીડે બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું જઈ રહ્યો છું દવા લેવા માટે। તો આપણે ખેતરમાં દવાનો સ્પ્રે કરવાનો છે, તો આજે હું દવા લેવા માટે જઈ રહ્યો છું। તમે બ્લોગમાં જોડાઈ રહો। તો મિત્રો હું દવા લેવા માટે આગળ પહોંચી ગયો છું, તો આપણે અહીંયાથી દવા લઈ લઈએ। તો દવા લઈને આપણે ઘરે આવી ગયા છે। ઘરે આવીને પછી આપણે બાઇકમાંથી પેટ્રોલ કાઢવાનું છે, કારણ કે આપણે પંપમાં રેડવાનું, તો આપણે પેટ્રોલ કાઢવાનું અહીંયા શરૂ કરી દીધું છે। તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે બોટલની અંદર પેટ્રોલ નીકળવાનું શરૂ થઈ ગયું છે। તો બોટલ ભરાય એટલે પછી આપણે પેટ્રોલ પંપમાં રેડી દઈશું, પછી આપણે દવાનો સ્પ્રે કરવા માટે ખેતરમાં જઈશું। તો આ બ્લોગમાં તમે જોડાઈ રહો। તો ફાઇનલી આપણે બાઇકમાંથી પેટ્રોલ નીકળી ગયું છે। પછી તમે જોઈ રહ્યા છો આપણી બોટલ ભરીને પછી આપણે પંપમાં રેડવાનું અત્યારે શરૂ કરી દીધું છે। તો પંપમાં રેડીને પછી આપણે ખેતરમાં જઈશું। હું ખેતરમાં આવી ગયો છું। આવીને પછી આપણે દવા બધી મિક્સ કરવાની છે। તો તમે આ જોઈ રહ્યા છો, હું એક યોદ્ધા, પછી ઇન્ડેક્સ અને બીજી એક પાઉચ છે નાનો, તો તમને બતાવી દઉં। તો આ પાઉચ આપણે 3 લાયા છે। ત્રણેયને આપણે મિક્સ કરીને પછી આપણે બેરલનું માપ હોય છે, તો બેરલનું માપમાં આપણે કરવાનું, અને જે બી હોય લિક્વિડ બધું એકમાં તમે મિક્સ કરી શકો છો, અને જે પાવડર ફોર્મમાં હોય એ પાવડર ફોર્મમાં બધું એકમાં મિક્સ કરી શકો છો। તો બધું ભેગું કરતા નહીં, નહીંતર દવા ફાટી જશે। જે આપણે પાવડર ફોર્મમાં હતું એ અલગ તમે જોઈ રહ્યા છો, ડોલમાં ભેગું કરી દીધું છે, અને આપણે લિક્વિડ પણ અલગ ભેગું કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। પછી બંનેને થોડી વાર માટે 10 મિનિટ જેવું બરાબર ડોલની અંદર મિક્સ કરી લેવાનું છે। પાણીને બહુ કમ્પ્લીટ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લો। એક બેરામાં દવા બધી મિક્સ કરીને રેડીને પછી બરાબર બેરલ હલાવી દેવાનો। હલાવીને પછી પંપ ભરજો, પંપ ભરીને પછી દવાનો સ્પ્રે કરજો। તો તમે આ જોઈ રહ્યા છો આપણે બધું પતી ગયું છે, અને અહીં આપણે દવાનો સ્પ્રે કરવાનું શરૂ કરી દીધું છે। દવાનો સ્પ્રે કરીને તમે જોઈ રહ્યા છો હું અને બા બેવ જઈ રહ્યા છે દવાખાને। બા બીમાર થઈ ગયા છે, તો બાને લઈને આપણે દવાખાને જઈ રહ્યા છે। તો આ બ્લોગની અંદર તમે જોડાઈ રહો। બાને દવાખાને લઈ જઈને પછી પાછા આપણે ઘરે આવીશું। હું અને બા ઘરે આવ્યા તો તમે જોઈ રહ્યા છો, તો મમ્મીએ પતેરીના ભજીયા બનાવવા મૂકી દીધા છે। તો આપણે અહીં ભજીયા થઈ ગયા છે। ભજીયા થયા પછી આપણે ખાવાનું છે, અને બીજું પણ તમે જોઈ લો, અહીંયા પકોડી પણ બનાવી છે। તો આપણે પકોડીને ભજીયાનો આજે આનંદ લેવાના છે। તો અહીંયા પકોડી બેન બનાવીને આપે છે, અને અમે ખાવાનું શરૂ કરી દીધું છે। તો અમારા બ્લોગ ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામની આઈડીને પણ ફોલો કરતા રહેજો। આવા અમે નવા બ્લોગ લઈને આવતા રહીશું।